આ માણેકચોક નામ કેમ પડ્યું, એની પાછળ શું કથા છે? તો આ જે બધા દરવાજાઓ છે એ બધા આશરે કેટલા વર્ષ પહેલા બધા બન્યા? તમે જુઓ 3 દરવાજાની અંદર અધ્યાદેશ છે, નોટિફિકેશન શહેરની વચ્ચોવચ બજારની અંદર લગાડવામાં આવ્યું છે અને લખ્યું છે નીચે, કોઈ વાંકું ચૂકું બોલે, ઉલ્લંઘન કરે. દેશમાં પહેલી વખત રિક્ષા જો બની હોય એ અમદાવાદ. ફિલ્મ મા બાપના ગીતમાં અમદાવાદની આખી સફર એ ફિલ્મના હીરો અસરાની કરાવે છે અને ગીત કિશોર કુમારના સ્વરમાં ગાવાયું છે, હું અમદાવાદનો રિક્ષાવાળો, 999 નંબર વાળો, અમદાવાદ બતાવું ચાલો. હંમેશા કહું છું કે અમદાવાદી ક્યારેય રડતો નથી, લડે છે. આ ભૂમિની એક વિશેષતા છે, તાસીર છે. અમદાવાદના લોકોની પણ આગવી ઓળખ છે. 5000 વર્ષ પહેલા માનવ વસાહતના અવશેષો આ ભૂમિમાંથી મળે છે. અમદાવાદનો બદલાતો મિજાજ એને જાણવા સમજવા માટેનું એકમાત્ર જો માધ્યમ હોય તે કવિશ્વર દલપતરામ. અમદાવાદીઓ પાણીદાર છે, જબરજસ્ત એનું પાણી છે. કોઈનું પાણી ઉતારવું એ અમદાવાદીની તાકાત છે. એ પાણીદાર અમદાવાદી રણછોડલાલ હતા. હવે એડવેન્ચર રણછોડલાલનું કેવું થયું કે અમદાવાદમાં પછી એક મિલો શરૂ અને અમદાવાદ ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાવા લાગ્યું.